નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પર્યાવરણ વિષય અંતર્ગત આપણે ધોરણ 5 માં વાત કરીએ તો એકમ 23 અમે ગુજરાતી, જેમાં ગુજરાત રાજ્યની ભૌગોલિક સ્થિતિ વિશે ખૂબ જ સુંદર માહિતી આપેલી છે. શિક્ષક મિત્રો, આપણે વિદ્યાર્થીઓને જો ગુજરાત રાજ્યની ભૌગોલિક માહિતી શીખવવી હોય તો નકશાનો ઉપયોગ કરવો ખૂબ જ જરૂરી છે. તો મેં અહીંયા એક સુંદર મજાનો ગુજરાતનો નકશો દોરવાનો પ્રયત્ન કર્યો છે, તમને ગમશે. જેમાં મેં ગુજરાતના જિલ્લાઓ, તમને ખબર હશે કે વાવ થરાદ સાથે 34 જિલ્લાઓનો સમાવેશ આપણા ગુજરાત રાજ્યમાં થાય છે. એ જિલ્લાઓ ઉપરાંત કર્કવૃતની પણ આપણે સમજ આપી શકીએ કે કયા કયા જિલ્લામાંથી કર્કવૃત પસાર થાય છે. કુલ 7 જિલ્લાઓ છે કે જેમાંથી કર્કવૃત પસાર થાય છે, જેમાં કચ્છ, પાટણ, મહેસાણા, સુરેન્દ્રનગર, ગાંધીનગર, સાબરકાંઠા અને અરવલ્લીનો સમાવેશ થાય છે. ત્યાર પછી વાત કરીએ તો ગુજરાતનો દરિયા કિનારો. તમે જાણો છો કે ગુજરાત એક એવું રાજ્ય છે કે જેને સૌથી વધારે લાંબો દરિયા કિનારો મળેલો છે, 1006, એટલે કે 1600 કિલોમીટર લાંબો દરિયા કિનારો ગુજરાતને મળેલો. ગુજરાતના કેટલા જિલ્લાઓને દરિયા કિનારો સ્પર્શે ખબર છે તમને? કુલ 15. તો આ રહ્યા જુઓ, એક છે કચ્છ, ત્યાર પછી મોરબી, જામનગર, દ્વારિકા, દેવભૂમિ દ્વારિકા, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, અમદાવાદ, આણંદ, ભરૂચ, સુરત, નવસારી અને વલસાડ. આવા 15 જિલ્લાઓને ગુજરાતના દરિયા કિનારો લાભ મળેલો છે. આવી નવી માહિતી સાથે ગુજરાત રાજ્ય વિશે રોચક અને તમે પણ ના જાણતા હોય તેવી માહિતી સાથે ફરી મળીશું. તમને વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તમારા જે પણ કોમેન્ટ તમારી એમને મળે છે તેનાથી મારા વિદ્યાર્થીઓનો ખૂબ જ ઉત્સાહ વધે છે. નવા વિદ્યાર્થીઓ પોતે વિડીયોની અંદર ઉત્સુકતાપૂર્વક જોડાય છે અને આવી જ રીતે તમે અમને પ્રેરણા આપતા રહો તેવી આશા સાથે વિરમું છું. નમસ્કાર, આવજો.